નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જ્ઞાન ગંગા બાય વિજય અકબરી. હવે આજના આપણે ટોપિક ઉપર એવી વાત કરીશું કે કાલે આપણે જે વિડીયો બનાવ્યો હતો એમાં ઘણાની એવી કોમેન્ટ આવી છે ને એક બેના ફોન પણ આવ્યા હતા કે ભારતીયો સાથે અમેરિકન જે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યાર પછી કઈ રીતના ભારતના મોદી સાથે તેને બહુ સારી મિત્રતા છે. ઘણી વખત એવું પણ બોલ્યું છે કે માય ડિયર ફ્રેન્ડ મોદી, એવું પણ એના ભાષણમાં તમે સાંભળ્યું હશે. છતાંય આવી રીતના કેમ ભારતીયો સાથે કરે છે કે હથકડી કે એવું બધું બાંધી અને મોકલે છે અહીંયા ભારતીયોને, તો એના વિશે થોડીક અમથી તમને માહિતી આપી દઉં કે પણ અમેરિકન કલ્ચર જે છે એ કઈ રીતનું છે. અમેરિકન કલ્ચરની અંદર વેપન એટલે હથિયારો રાખવાની છૂટ છે સરકાર તરફથી કે હવે તમે તમારી સુરક્ષા માટે 2 થી 3 હથિયાર ઘરમાં રાખી શકો છો. આપણે અહીંયા કેમ પિઝા મગાવીએ કે કુરિયર થ્રુ કંઈક ને કંઈક મગાવીએ, એમ ત્યાં એ લોકો વેપન એટલે હથિયારો મગાવી શકે. હથિયારો બધા પાસે એટલા છે. મેં તમને કાલે પણ વાત કરી હતી કે સામાન્ય લાયસન્સ ન હોય અને ગાડી ઊભી રાખે અને તમારી આગળ તમે એમ કહો દાખલા તરીકે કે ભાઈ મારી પાસે લાયસન્સ છે પણ મારી બેગમાં છે, તો પણ પોલીસ તમારા હાથ પાછળથી બાંધી અને બેગ ખોલે છે. કારણ કે શું છે, વેપન બધા આગળ છે એટલે ગમે ત્યારે ત્યાં ઘણું બધું બને છે. સ્કૂલોની અંદર ફાયરિંગ થાય છે, રોડ રસ્તા ઉપર ફાયરિંગ થાય છે. આપણે અહીંયા જોવા નથી મળતું. અહીંયા આપણે ઇન્ડિયાની અંદર વેપન તો 50% લોકોએ જોયા પણ નહીં હોય અને 50% લોકો એવા હશે કે એને કદાચ જોયા હશે તો દૂરથી જોયા હશે, અથવા બેંક આગળ કંઈક ભાઈ ઊભો હોય 2 બંદૂકની ગોળી, 2 નળીવાળી બંદૂકો જે હોય છે એવી કંઈક તમે કદાચ જોઈ હોય. અને ઘણા લોકોએ જે મોટા હોય છે અમુક લોકો પાસે જેની પાસે પરમિશન હોય એ લોકો રાખે છે, બાકી બીજા કોઈ પાસે હોતું નથી. હવે યુનાઇટેડ સ્ટેટના અમુક સ્ટેટ એવા છે કે ત્યાંના ટીચરોને પણ ત્યાંની સરકારે કીધેલું છે કે તમારે પણ બંદૂક રાખવી. એ ત્યાં 7મું 8મું 10મું કોઈ પણ વસ્તુ ભણાવતા હોય તો એમને ટીચર અહીંયા સાઈડમાં બંદૂક કે કોઈ પણ વેપન રાખે છે. આવી બધી વસ્તુઓ વેપન એટલે એ રીતનું ત્યાંનું કલ્ચર આખું છે કે ઘણી બધા પ્રોબ્લેમ એને એવું લાગે છે કે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ કંઈક નવા થશે એટલે એના હિસાબે આ બધી વસ્તુ તમને જોવા મળે છે. એટલે ત્યાંના માટે આ બધી વસ્તુ બહુ ઇઝી છે. આપણે અહીંયા બધાને એવું લાગે છે કે આવી રીતના કરે છે. અને ભારતીયોને પહેલી વાર નથી મોકલ્યા. 2009થી તમે ડેટા જુઓ ને, તમારી આગળ ડેટા છે થોડો. 2009માં 734, 2010માં 799, 2011માં 597, એવી રીતના પછી 530, 515 અને 2013, 14, 15માં તો 1303, 1024, 1180, 2025માં તો 141 આવ્યા છે. પણ આ તો શું મીડિયાની અંદર એટલું બધું ઉછાળ્યું છે અને અત્યારે જેમ આવ્યા એમ જ પહેલાં આવેલા છે. એવું નથી કે અત્યારે હથકડીઓ બાંધીને એમને મોકલેલા છે. ફાઇટર જેટ પ્લેનની અંદર જ મોકલેલા છે. અહીંયા પણ આવી રીતના જ આવેલા છે. એટલે આપણા માટે આ બધું નવું છે, એમના માટે નવું નથી. અમેરિકામાં કાનૂન છે. આ કાનૂન એટલા માટે છે કારણ કે બધા લોકો પાસે વેપન છે, તો ત્યાંની પોલીસ પાસે પણ એવા હેવી હથિયારો હોય છે કે ઘણા નાના દેશોની મિલિટરી પાસે પણ ના હોય એવા હેવી હથિયારો હોય છે, જે તમે પિક્ચરમાં હું તમને વચ્ચે મૂકતો છે, તમે એ પણ જોશો. એટલે એવું ના સમજતા કે ઇન્ડિયા સાથે જ આ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. એટલે એવું આપણે માનવાનું નહીં. કારણ કે અત્યારે હાલની અંદર એણે જે સેન્શન નાખ્યા છે કે ભાઈ ટેરિફ, આપણે અત્યારે હાલમાં બધા ફેમસ શબ્દ થયો છે ટેરિફ જે નાખેલું છે. ટેરિફ એમણે જાપાન ઉપર, બ્રિટન ઉપર, કેનેડા ઉપર, મેક્સિકો ઉપર, જે એમના એકદમ નજીકના મિત્ર દેશો છે એ બધા ઉપર એને ટેરિફ નાખેલું છે. ફક્ત ઇન્ડિયાનું નામ નથી લીધું. એટલે એટલું આપણે મારું કહેવાનું એવું નથી કે ઇન્ડિયા ઉપર નહીં નાખશે, આપણી ઉપર પણ નાખશે. પણ એ પહેલાં એવું કહેશે કે ભાઈ તમે પણ અમારા જે માલ ગુડ્સ ઉપર તમે જે ટેક્સ મૂકો છો એ ટેક્સ ઓછો કરો, તો અમે આવી રીતના કરીશું. મોદી આપણા PM ત્યાં ગયા જ છે અને એ આપણે ટ્રમ્પ છે એ એક પ્રકારનો બિઝનેસમેન છે. એ નેગોશિએશન કરશે જ અને સારું એવું કરશે. એના વેપન, એમના જે ફાઇટર પ્લેટ, એ બધી વાતો એમાં કરવાની છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.
આજે આ નાનો એવો વિડીયો બનાવવા અને સામાન્ય માહિતી જે લોકોને થોડી નવી લાગતું હતું એટલા માટે આપવાની ટ્રાય કરી છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.